સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા માતા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અનેક માતાઓએ ભાગ લઈ મિલ્ક યુનિટ એકત્રિત કરીને ડોનેટ કર્યું હતું। સુરત શહેર એક દાનવીર નગરી તરીકે ઓળખાય છે કે જેમાં અનેક પ્રકારનું દાન કરવામાં આવે છે, જ્યારે હવે એક વિશેષ દાનની શરૂઆત કરવામાં આવી છે જેના નામ છે માતાના દૂધનું દાન, કે જ્યાં વર્ષથી જનસેવાનું કાર્ય કરતી સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા માતા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે માતાઓનું બાળક 2 વર્ષ સુધીનું હોય તેવી માતાઓ પોતાના દૂધનું દાન કરી શકે છે, કે જેમાં અનેક મહિલાઓએ આ કેમ્પમાં જોડાઈ અને મિલ્ક ડોનેટ કર્યું હતું। મારું નામ દિવ્યા ભાવિક ધનાણી છે। હું કચ્છ કડવા પાટીદારની દીકરી છું અને વહુ પણ છું, અને આ આયોજન અમારી મહિલા મંડળ દ્વારા અમને પ્રોત્સાહન આપીને કરવામાં આવે છે। 2008થી અમારી સમાજની મહિલા મંડળ આ કાર્યમાં અવિરત જોડાયેલી છે। અમને મેસેજ કરવા, અમને સરખી રીતે ગાઈડ આપવું, અહીંયા આવીને અમારી હેલ્પ કરવી, બધી અમારી સમાજની મહિલા મંડળ કરતી રહે છે। અને સ્પેશિયલી કે હું આ બીજી વાર ડોનેટ કરી રહી છું અને મને ખૂબ જ ગર્વ થાય છે। આ સેવા હું આપી રહી છું, પૂરી સમાજને આપી રહી છું। જે આપણે માનવ ધર્મ કહેવાય એ હું બેઝિકલી એ કરી રહી છું। જે બાળકોને ધાવણની જરૂર છે, જે બાળકો હોસ્પિટલમાં હોય કે માનું ધાવણ એમને પૂરું ના પડતું હોય, તો એ લોકોને હું મારું ધાવણ આપી રહી છું, એનો બીજી વાર આપી રહી છું, એટલે મને સ્પેશિયલી એનો બહુ ગર્વ થાય છે। અને આ જે પૂરું જે પ્રોગ્રામ થાય છે એનામાં જે બી સંસ્થાઓ જોડાયેલી છે એ ખૂબ જ અમને હેલ્પફુલ થાય છે બધી મહિલાઓને। અને અમને માતાઓને હું સ્પેશિયલી કહું છું કે જે તમારી પાસે અમૂલ્ય ધાવણ છે, જે બાળકનું સમજી લો કે તમે નાના હોય ત્યારથી લઈને મોટા સુધી થાય છે ત્યાં સુધી એનું ધાવણ એમના માટે બેસ્ટ છે। તમે તમારા બાળકને આપો છો એ ખૂબ સારી વાત છે, પણ બીજા બાળકોને આપીએ એ ઉત્તમ કાર્ય છે। તો હું બધી મહિલાઓને કહું, બધી માતાઓને કહું કે તમે તમારું ધાવણ डोनेट करता रहो। हम लोग करीब 17 साल से हमारे साथ कई महिला मंडल जुड़ी हुई है। मीनाक्षी बहन है, मंजुला बहन है, ऐसे बहुत सारी महिलाएं जुड़ी हुई है। और हम लोग ये जो हैं मदर मिल्क बैंक के कैंपिंग कर रहे हैं। करीब 17 सालों में करीब 5000 मदर ने अभी तक मिल्क का डोनेशन दिया है। हमारी एक ख्वाहिश है, जैसे कि सूरत एक डायमंड सिटी है, टेक्सटाइल सिटी है, ब्रिज सिटी है, तो ये मदर मिल्क डोनेटर सिटी भी कहलाएगी। हमारी एक इच्छा है ये। और बिना ये अवेयरनेस के, चाहे प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया या सूरत की जनता है, आप लोगों को प्यार के बिना ये चीज़ बिल्कुल भी पॉसिबल नहीं है। મીમેર માં મિલ્ક બેંક ચાલુ થઈ 2008માં, અને 2009-10થી અમે એકદમ નિયમિત રીતે માતાના ધાવણના દાનનો કેમ્પ કરીએ છીએ। આ વિશ્વભરમાં પહેલીવારની પહેલ હતી અને એકદમ સાતત્યપૂર્ણ રીતે ચાલે છે। અને અહીંના દાખલા લઈને આપણે અલગ અલગ જગ્યાએ આખા ભારતભરમાં પણ નાના નાના કેમ્પો થાય છે, પણ આપણે શહેરમાં સૌથી વધારે સાતત્યપૂર્ણ રીતે કેમ્પ થાય છે। લગભગ દરેક કેમ્પમાં આશરે 100થી 150-200 માતાઓ પોતાનું ધાવણ ડોનેટ કરવા આવે છે, અને દરેક કેમ્પમાં સરેરાશ 5 લીટર જેટલું ધાવણ ડોનેટ થાય છે। એમ ગણો તમે તો આ 32મો કેમ્પ છે, એમ ગણીએ તો લગભગ 1500 લીટર જેટલું ધાવણ આપણે માતાઓ દાન કરી ચૂકી છે। અને આ બધું ધાવણ છે તે મીમેરની મિલ્ક બેંક યશોદા પ્રોજેક્ટમાં જમા થાય છે, જ્યાં એનું વૈજ્ઞાનિક રીતે એનું પ્રોસેસિંગ કરી, પેસ્ચરાઇઝેશન કરી, સ્ટોર કરી અને ત્યાંના દાખલ થયેલા NICUમાં નવજાત શિશુઓ નબળા છે, જેની માતાઓને ધાવણ આવતું નથી, એમના માટે આ ધાવણ છે તે જીવનદાન આપે છે। કેમેરામેન તોશિફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।